ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો લાગ્યો છે અને આજે તેમના જામીન મુદ્દે જે ચુકાદો આવ્યો છે તેમાં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો ઇનકાર કર્યો છે। આને લઈને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસની પણ ટિપ્પણી સામે આવી છે। શું ટિપ્પણી તેમણે કરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ સતત વધી રહી છે। તેમનો જેલવાસ લંબાયો છે। થોડાક સમય પહેલા વનકર્મીને માર મારવાના કેસમાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત જે 9 લોકોને 7 વર્ષની સજા ફટકારી હતી ને આ ઘટનાના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પહોંચી હતી। 10 ઓગસ્ટના દિવસે બંને પક્ષો, ચૈતર વસાવા પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલોએ દલીલો પણ કરી હતી અને દલીલોના અંતે આ મામલે આજે 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિમલ વ્યાસ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને મોટો ઝટકો પહોંચે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ચૈતર વસાવાના સંદર્ભમાં જે ગુજરાત હાઈકોર્ટમાં બંને જામીન માટેની અરજીઓ થઈ હતી તે કોર્ટે ફગાવી દીધી છે। સાથે જ આ મામલે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિમલ વ્યાસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે કાયદો સૌના માટે સર્વોપરી છે, કાયદો કોઈ વ્યક્તિગત નથી ને જો ચૈતર વસાવાને આ કેસમાં જામીન આપવામાં આવશે તો સમાજમાં એક ખોટો મેસેજ જશે, કારણ કે જે ઘટનાક્રમ બન્યો છે, તેમણે વનકર્મીને માર માર્યો છે, તેના સંદર્ભમાં અવારનવાર આ પ્રકારના ગુનાઓ છે તેઓ કરી ચૂક્યા છે। તેને લઈને જ્યારે આ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે અગાઉના કેસો જ્યારે જસ્ટિસ વિમલ વ્યાસે જોયા તે દરમિયાન પણ તેઓએ ચૈતર વસાવાની ઝાટકણી કાઢી હતી, નારાજગી દર્શાવી હતી કે તેઓ આ ઘટના પછી પણ ગુનાઓ આચરી ચૂક્યા છે અને આ સમગ્ર મામલે ચૈતર વસાવા પક્ષના વકીલથી તેમણે સવાલ પણ કર્યો હતો। પરંતુ હાલની પરિસ્થિતિ માટે હવે એકમાત્ર રસ્તો ધારાસભ્યને સુપ્રીમ કોર્ટનો બચ્યો છે ને તેમની મુશ્કેલીઓમાં ચોક્કસથી વધારો થયો છે, કેમ કે તેમની જામીન છે તે આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યા છે। દર્શક મિત્રો, આવા અપડેટેડ વિડીયો ધારાસભ્ય ચૈતર વસાવાના સંદર્ભમાં પડે આપતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।